સુરત ડભોલી ખાતે ગોપાલજી ગોવિંદભાઈના હોલ ખાતે શ્રી ધાણધાર પ્રજાપતિ 45મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ બાળકોને ઇનામ વિતરણ અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ ચમનભાઈ ટાકરવાડા, મંત્રી શ્રી દિનેશભાઈ પ્રજાપતિ કાણોદર, ઇનામના દાતા શ્રી દેવજીભાઈ મોતીભાઈ ભલગામ, સંચાલિત મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કાંતિભાઈ મનોજભાઈ સરગમ બિલ્ડર અને મહેશભાઈ પ્રજાપતિ બિલ્ડર, ડૉક્ટર રાજેશભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો। અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો। સમાજમાં શિક્ષણ આગળ વધે અને દીકરીઓને ભણવાનો પ્રજાપતિ સમાજ આગળ વધે તેવું આગેવાન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું। દિવ્યા, આજનો અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થયો છે અને મારી એવી આશા છે કે દર વખતે આ રીતે જ અમારો કાર્યક્રમ હંમેશા આગળ વધતો રહે, અમને સપોર્ટ મળતો રહે। બસ બાળકોને સંદેશ એ આપવા માંગુ છું કે હંમેશા એક્ટિવ રહેવાનું, એમ કે કોઈ પણ જાતનું તમે એક્ટિવ કરો છો, ડાન્સ છે, સ્પીચ છે, ગમે તે રીતે હંમેશા આગળ વધતા રહો। શિક્ષણમાં બાળકો વધારે આગળ વધે એવી મારી મનોકામના। हमारे उत्तर गुजरात दानदार प्रजापति समाज द्वारा स्नेह मिलन समारंभ 45मो स्नेह मिलन समारंभ अमे लोकोए सूरत खाते गोपालजी गोविंदजी वाड़ी खाते अमे लोकोए आ 45मो स्नेह मिलन समारंभ कर्यो छे, जे अमारा वडीलोए 45 वर्ष पहला आनु वृक्षरोपण कर्युं हतुं, एनु अमे फल खाई रह्या छीए। अत्यारे अमे सांस्कृतिक प्रोग्राम कर्यो छे, बाळकोने इनाम वितरण करीए छीए अने एकबीजानो भेगा थईने अमे भोजन करीए छीए साथे रहीने। अमारा મહેમાન તરીકે અમે લોકો કાંતિભાઈ ઓઝા સાહેબ, જે અમારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના અત્યારે પ્રમુખ છે, ડોક્ટર રાજેશભાઈ પ્રજાપતિ, જે અત્યારે અમારા સમાજના ડોક્ટર સાહેબ છે અને સારા એવા નામચીન ડોક્ટર સાહેબ છે, અમારા સમાજના છે। પછી અમારા મહેશભાઈ પ્રજાપતિ, જે સરગમ બિલ્ડર્સ, મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ, આ મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું, અમારા પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા હતા। મીડિયા દ્વારા અમે સંદેશો એટલો આપવા માંગીએ છીએ કે જ્યાં પણ જે પણ એકતાથી જે પણ કાર્ય થાય છે એમાં બહુ મજા આવે છે। સમાજ એકત્રિત હશે તો તમે કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકશો। એટલે જેટલું પણ બને એટલું એકતા સાથે કોઈ પણ કાર્ય કરશો તો તમે એમાં આગળ આવશો, સમૃદ્ધિ મળશો અને વિકાસ થશે।